હાઈવે પર પોલીસે ₹3.86 લાખનો દારૂ સાથે 2 આરોપી ઝડપી પાડ્યા। પોલીસે ટ્રાફિક જામ કરાવી બુટલેગરોને દબોચ્યા, જેમાં 3ને વોન્ટેડ જાહેર કરાયા। પારડી પોલીસને બાતમી મળી હતી કે એક બ્લુ કલરની ઇનોવા કાર નંબર MH48A4709 માં ગેરકાયદેસર દારૂનો જથ્થો સુરત તરફ જવામાં આવી રહ્યો છે। બાતમીના આધારે પોલીસે પારડી 4 રસ્તા બ્રિજ પાસે ટ્રાફિક જામ કરાવી કારને અટકાવી હતી। પોલીસને જોઈ ક્લીનર સીટ ઉપર બેસેલો ઈસમ ભાગી છૂટ્યો હતો, જ્યારે ચાલક અમન સત્યપ્રકાશ સિંહ રહેવાસી સુરત મૂળ રહેવાસી યુપીને પોલીસ દ્વારા દબોચી લેવાયો હતો। આ કારની પોલીસે તપાસ કરતા સીટ નીચે અને બોક્સમાં છુપાવેલ વિસ્કી અને બિયરની કુલ 1296 બોટલો, જેની કિંમત ₹3,86,400નો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે દારૂ, ઇનોવા કાર અને 2 મોબાઈલ મળી કુલ ₹7.96 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પકડાયેલા આરોપીઓની પોલીસે કરેલી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે સેલ્વાસના કારણે દારૂ ભરાવી આપ્યો હતો અને કિશનસિંહ નામનો ઈસમ પોતાની કિયા સેલ્ટોસ કાર વડે પાયલોટિંગ કરી રહ્યો હતો। પોલીસે ભાગ છૂટેલા ચંદ્રપ્રકાશ ઉર્ફે શિવમને પણ ઝડપી પાડ્યો હતો, જ્યારે દારૂ આપનાર, કરણ મંગાવનાર, રોહિત પાયલોટિંગ કરનાર કિશનસિંહને વોન્ટેડ જાહેર કર્યા છે, તેમજ વધુ તપાસ પોલીસે હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।